દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જે ટોપિક પર વાત કરી રહ્યા છીએ તેનું નામ છે શાંતિ. શાંતિના ટોપિક પર વાત કરી રહ્યા છીએ. શાંતિ પરથી વાત કહું તો શાંતિ કોઈ સ્ત્રીનું નામ નથી, શાંતિ કોઈ પુરુષનું નામ પણ નથી. તમે શ્રીમદ ભગવદ ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો અને વાંચ્યા પછી સમજો અને ઉતારો, જીવનમાં ઉતાર્યા પછી જે શાંતિ આવે છે, બરાબર, એની સાથે સાથે તમે શ્રીમદ ભગવદ ગીતાનું પુસ્તક વાંચો, સાંભળો, સમજો, જીવનમાં ઉતારો, એ પછી તમને બહુ સરસ શાંતિ આવે છે જીવનમાં. કૃષ્ણ ભગવાને ભગવદ ગીતામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ 6 શત્રુઓને જીતવાની વાત કરી છે. એમને મારવાની વાત નથી કરી. એમને કોઈ મારી શકતું નથી 6 શત્રુઓને. આ 6 શત્રુઓ જીવનમાં જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી શત્રુઓ રહેશે આપણા જીવનમાં. એ લોકોને જીતવાના છે, મારવાના નથી. અને આ જે 6 શત્રુઓ છે એ કોઈ જગ્યાએ નથી રહેતા, એમનું કોઈ એડ્રેસ નથી કે ફલાણી જગ્યાએ, ફલાણી ચાલીમાં કે ફલાણી સોસાયટીમાં રહે છે. એ આપણા મનમાં અને આપણા જીવનમાં રહે છે, આપણી જિંદગીમાં રહે છે, આપણા શરીરમાં રહે છે. આપણે એને મારવાનું છે, જીતવાનું છે. એમને સમજાવીને એમના વિજય પ્રાપ્ત કરવાનું છે. થોડુંક સમજાવવાનું છે એમને. સમજાવ્યા પછી એમના પર થોડોક ગુસ્સો પણ કરવાનો છે. ગુસ્સા કરવાનો, કેટલો ગુસ્સો કરવાનો છે? 10%, 20%, 30%, 50%, 60%, 80%, 100%. કરવાનો છે ગુસ્સો? હા કે કરવાનો છે. ગુસ્સો કર્યા વગર નહીં મેળ પડે. કેટલા પ્રમાણમાં કરવાનો છે, કેટલો કરવાનો છે, એના બધા માટે ફરી ક્યારેક ટોપિકમાં વાત કરીશું ગુસ્સા ઉપર. આપણે ત્યારે ફક્ત ને ફક્ત શાંતિ પર વાત કરીશું. શાંતિની વાત કરતા હતા. શાંતિ જીવનમાં આવશે આત્મસંતોષથી, આત્મામાં સ્થિર થવાથી. અને આત્મામાં સ્થિર રહેવું હોય તો જેટલું તમે જાગૃતતા હશે એટલું આત્મામાં સ્થિર રહેવાશે. અને આ બધું કરવા માટે તમારે જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન હશે તો આત્માનો સંતોષ થશે, આત્મામાં જાગૃતિ રહેશે, શાંતિ હશે, અને શાંતિ હશે તો સુખ હશે, આત્માનું સુખ હશે. આ બધું મેળવવા માટે એક જ થયું છે જેનું નામ છે જ્ઞાન. જ્ઞાન હશે તો બધું જ છે. જ્ઞાન હોય તો કશું જ નહીં હોય. ગમે તેટલા રૂપિયા હશે, કરોડ રૂપિયા હશે, ફ્લેટ હશે, બહુ ઘણું બધું હશે, પણ શાંતિ નહીં હોય. અને જ્ઞાન હશે તો તમે જિંદગીભર, આખી જિંદગી તમને જેલની સજા મળે. તમે નાના ઝૂંપડા મળો છો, ગાડી મજૂરી કરો છો, તમે નોકરી કરો છો, ધંધો કરો છો, તમને સ્થિતિ સારી છે કે નથી સારી, તમે ગરીબ છો, તમે મધ્યમ વર્ગના છો, અમીર છો, કંઈ જ ફરક પડતો નથી. કંઈ જ ફરક પડતો નથી. તમને જો જ્ઞાન હશે તો જીવનમાં ચોક્કસ શાંતિ મળશે, સુખ મળશે. જ્ઞાન નહીં હોય તો કંઈ જ નહીં થાય. અને આ બધું તમારી જોડે અમીર, ધનવાન, બધા જ પ્રકારના તમારી જોડે વસ્તુ હશે. ધન દોલત કહીએ છીએ ને આપણે, બધું જ હશે. બધા જ પ્રકારની સંપત્તિ જે સુખ હશે નહીં ભેર પડે જ્યાં સુધી તમારી જોડે જ્ઞાન નહીં હોય. અને જ્ઞાન લેવા માટે આત્માનું જ્ઞાન બહુ જ જરૂરી છે. અને આત્માનું જ્ઞાન હશે તો બધું જ હશે. તો આજનો આપણો ટોપિક હતો શાંતિનો. તો આજે તમને જવાબ મળી ગયો છે. શાંતિ લેવા માટે, શાંતિ પ્રાપ્ત કરવા માટે, જીવનમાં શાંતિ લાવવા માટે આત્માનું જ્ઞાન બહુ જ જરૂરી છે. આત્માનું સ્થિર રહેવું બહુ જ જરૂરી છે. બરાબર. તો સૌથી પહેલાં તો જે લોકો મારા વિડીયો જોયો છે એ લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકે છે, જેથી કરીને તમને આવનારા નવા વિડીયોનું તમને નોટિફિકેશન મળી જાય, નવા વિડીયો તમને મળતા રહે. એ માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. મારા પર્સનલ ઉપયોગ માટે નથી, માટે મારા સન્માન માટે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરવાનું. તમને નવો વિડીયો મળે, નવી જાણકારી મળે, નવું 2 પૈસાનું જ્ઞાન મળે, એટલા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે. માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર. મળી પછી નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ.